ગુજરાતમાં શાળાઓ ખુલી ચૂકી છે તેવા સમયે મોટાભાગના વાલીઓ માટે એક મુખ્ય ચિંતા એ હોય છે કે બાળકોના પાઠ્યપુસ્તકો, કેમ કે કોઈ પણ બાળકના ભવિષ્ય માટે શિક્ષણ મહત્વનું હોય છે. પરંતુ હવે આ પાઠ્યપુસ્તકોની ગુણવત્તાને લઈને સવાલો ઉઠ્યા છે. આ બાબતે કોંગ્રેસ પ્રવક્તા હેમંત રાવલે સોશિયલ મીડિયામાં વિડીયો પણ પોસ્ટ કરીને પાઠ્યપુસ્તક મંડળને ચેલેન્જ કરી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગુજરાતમાં શાળાઓ ખુલી ચૂકી છે તેવા સમયે નવા પાઠ્યપુસ્તકોની બજારમાં ભારે માંગ હોય છે. ત્યારે પાઠ્યપુસ્તક મંડળ પર ભ્રષ્ટાચારના આરોપો કોંગ્રેસ પ્રવક્તા હેમંત રાવલે લગાવ્યા છે. આ માટે તેમણે વિડીયો બનાવીને જાણકારી આપતા કહ્યું છે કે પાઠ્યપુસ્તક મંડળના અધિકારીઓ પોકળ દાવાઓ કરી રહ્યા છે, જ્યારે કાગળની ખરાબ ગુણવત્તા લેબમાં જ સાબિત થઈ જ ગઈ છે. પાઠ્યપુસ્તક મંડળના અધિકારીઓ ખોટા દાવાઓ કરી રહ્યા છે કે કાગળ જ્યારે અમારી પાસે આવે છે ત્યારે અમે તેની પૂરતી તપાસ કરીએ છીએ, પરંતુ હવે તો આ દાવાઓ લેબમાં જ ખોટા સાબિત થઈ ગયા છે. પાઠ્યપુસ્તક મંડળના દરેક અધિકારીને ચેલેન્જ આપું છું કે મારી સાથે બજારમાં આવો અને તમારા છાપેલા પુસ્તકોના કાગળ તપાસો. ભગવદ્ ગીતામાં લખ્યું છે કે પરિસ્થિતિનો સ્વીકાર કરો, નહીં તો પરિસ્થિતિનો સામનો નહીં કરી શકો. કાગળોનો લેબ રિપોર્ટ સ્વીકારો અને સંબંધિત અધિકારી, એજન્સી, પેપર મિલની તપાસ કરો. જો આ બાબતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો અમે હાઈકોર્ટ સુધી જઈશું. તો આ સાંભળો કોંગ્રેસ પ્રવક્તા હેમંત રાવલે શું કહ્યું છે. પાઠ્યપુસ્તક મંડળના અધિકારીઓ જ્યારે એમના કાગળો 70 ગ્રામની જગ્યાએ 66 ગ્રામ લેબની અંદર સાબિત થઈ ગયા છે, એ પછી પણ પોકળ દાવાઓ કરે છે. તેમનું કહેવું છે કે કાગળ બહારથી આવે છે, એટલે કે કંપનીમાંથી આવે છે ત્યારે પણ એનો ટેસ્ટ કરવામાં આવે છે અને ત્યાર પછી અમારી જોડે આવ્યા પછી પણ ટેસ્ટ કરવામાં આવે છે. જો આટલા ટેસ્ટ કરવામાં આવ્યા પછી પણ જ્યારે પુસ્તકો બજારમાં આવ્યા હોય ત્યારે એ પુસ્તકોના કાગળ અને એની વ્હાઇટનેસ, એની બ્રાઇટનેસ જો ખરી ના ઉતરતી હોય તો એની જવાબદારી કોને લેવાની? હું આજે પાઠ્યપુસ્તક મંડળના એ દરેક અધિકારીને ચેલેન્જ આપું છું કે મારી સાથે આવે અને બજારમાંથી પાઠ્યપુસ્તકો મંડળ ખરીદે. જે પાઠ્યપુસ્તક મંડળે છાપેલા પુસ્તકો છે એ અધિકારીઓ મારી સાથે રહીને આપણે જોડે ખરીદીએ અને એનો કાગળ કાપીને લેબની અંદર ટેસ્ટ કરાવવા મોકલીએ, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હકીકતમાં અધિકારીઓ અત્યારે ગીતામાં લખેલું છે કે પરિસ્થિતિનો તો જ સામનો કરી શકીશું જો પરિસ્થિતિનો સ્વીકાર કરીશું. અધિકારીઓએ અત્યારે જ્યારે તેમના ઉપર આવા આરોપો અને લેબ ટેસ્ટિંગની અંદર સાબિત થયા હોય ત્યારે એમણે આની તપાસ કરવી જોઈએ અને સંબંધિત લોકો ઉપર કાયદાકીય કલમો લગાવીને ફોજદારી ગુના લગાવવા જોઈએ. એની જગ્યાએ હજી પણ તેઓ એમ કહી રહ્યા છે કે ના, આ કાગળ બરાબર છે. સમગ્ર બજારમાં વિદ્યાર્થીઓ બૂમો પાડે છે, સ્ટેશનરીની દુકાનવાળા બૂમો પાડે છે કે આ કાગળ જે છે રદ્દી છે, કાગળ ખરાબ છે, લેબનું ટેસ્ટિંગ પણ આવી ગયું છે, છતાં પણ હજી અધિકારીઓ જે છે એ પોતાની મનમાની કરી રહ્યા છે. એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે આ મુદ્દો તમે સુલક્ષશો નહીં તો ભવિષ્યમાં આને કાયદાકીય રીતે હાઈકોર્ટમાં લઈ જવાની જરૂર પડશે, તો એ પણ લઈ જવા માટે અમે તૈયાર છીએ. વાલીઓ માટે ન માત્ર પાઠ્યપુસ્તકોની ગુણવત્તા ચિંતાકારક છે, પરંતુ તેના ભાવ દર વર્ષે જે રીતે વધી રહ્યા છે તે પણ ચિંતાજનક છે. માટે સરકારે બાળકોના પાઠ્યપુસ્તકોથી માંડીને બૂટ, ગણવેશના ભાવો પર પણ નિયંત્રણ રાખવું આવશ્યક બની ગયું છે.